મારા ઓળશા કોટ જોતા એટલે પૈસા બાપા કરતા હતા, હાથ પગ જોડતા હતા. અને જોયું ચૂંટાઈ જાય એટલે ચોય દેખો એસી ગતું એ ઘરની બહાર પગ નહીં કાઢતા. અને આમ ચો વાયદા કરતા હતા કે કોઈ રોડ બનાવ્યું, પેલે રોડ બનાવ્યું, ફલાવડા રોડ બનાવ્યું, ટેકને રોડ બનાવ્યું. લ્યો ઘેર ઘેર સંડાસ છે, અહીં જ સંડાસ ઘેર ઘેર. ના પાડતો એટલે કીધું વોટ મત આલજો, મત ચૂંટીને લાવશો હોય. પણ આપણે કોણ ગરીબ નું? એટલે વિરાજી કેમ બોલો છો? એટલે આપણા ગામના સરપંચ નહીં. ચમ વળી તમારે ચમ સરપંચ ને બોલવું પડે છે? આ નહીં દેખાતું કાંઈ મેં કંદડાઈ જોઉં છું. વરસાદ આવ્યો ને ગારો જેટલો થાય છે. વાત આજે પણ આ મોયા નહીં હેજે જાતો. એટલે આ તો હજી સારું છે, આટલા ગુડે ગુડે હું પાણી ભરાય છે. એ વાત તો આજે ગુડે ગુડે હું પાણી ભરાય છે. પાછું કીધું તું અહીંયા રોડ નું ચમ હજી કરી આલ્યો ના? એટલે આ મોઈ કહું છું કે વાયદા જેવા કર્યા હતા, રોડ કરી આલ્યો, સંડાસ કરી આલ્યો. અહીંયાના વાવમાં ઘેર ઘેર બધે સંડાસ છે. આમ ખાલી દરવાજામાં પગ બહાર કાઢે ને એટલે રોડ ચાલુ થાય છે. એ વાત તો સાચી છે. હું શું કહું તમને, તમારે કન વોટ જોતો હતો ને તાર તમે આખા વાહનો વોટ કવર કરીને આલ્યા હતા, ચમ આટલો રસ્તો ના બની આલ્યો તારે? તમારા લીધે ખબર કરી આલ્યા હતા. તમે કીધું હતું ચમ કે તમે મોટા છો એટલે, અને હવે તમે કેવા દો છો અહીંયા નહીં દાદા, ચમ કે તમે પૈસા કઈ બેસી ગયા હતા. હુરમત કરો, પાડો ભાઈ વારનો કોટો ભયાલ. એ વાત ના કરવાની તમારે. રાધુજી ઊંડી વાત તો ભયમાં ના રહે. તમે ગમે એ કરો તોય આ ભોગવો છો. ચમ તમે કી નહીં કહેતા? ચમ કે તમે પૈસા લીધા છે. ઓય ના ના, મેં 2-3 દોડ નો કીધું છે વિરાજી. હજી થઈ ગયો રોડ થઈ ગયો એમ કીધું. પણ ઇન્જન વાળો રોડ બનાવતા હતા કે હીરો પટાય એટલે આજો કરી આલું. ચમ એ રોડ નું કામ ચાલુ છે, હાલ વરસાદ ચાલુ છે તોય. પણ હવે કરવું શું કહેજો તમે હવે મને? ચમ ના કરો લે. તમે તો બધા વોટ જ કવર કરી આલે. ચમ ના કરી કો તમે કહો તોય ના હબળે રાય. આપણે છે વાત સાચી છે. મને એકલાનું શું હબળે? તમે કોક હારે આયા મારે. આ દૂધો આ ફેન્સી વાર દૂધો આ તમે નહીં દેખતા? ચેક અડધી વાટમાં ફેન્સી વાર કરી પડી છે. જોઈ ચાલ હેડવાનો વખો પડે છે. અહીંયાનું બધું કવર કરી નાખ્યું. તમે શું કરું કીધું? તારે દૂધ આ એ બધી સરેડાની જ જમી છે. જોવા સરેડાની જ જમી છે. બધી કવર કરી પડી છે. હા આખો સરો કવર કર્યો પડો. તમને નહીં ખબર? પણ તમે ના કી કહો ચમ કે તમે બેઠા છો અહીંયા ઘેર લે જોયું છે ટાઈશું બાઈશું કેવું હેકડા ઠાટ કર્યું છે. એ તો જોયું છે બધું મેં. પણ તમે ના કી કહો ચમ કે તમે બેઠા છો. પેલી બાજુ જોયું બાજુ બગીચો અને પેલી બાજુ ગોડાઉન ચોડું મોટું બનાવ્યું છે. પણ તમે ના કી કહો ચમ કે તમે એટલે વિરાજી મેણા મત કે મારો આખો દાડી. એટલે મેણો તો ખાવા પડે. પાપ કરે એટલે મેણો તો ખાવા પડે. રાધુજી મેં ના પાડ્યું તું દાડે ના પાડ્યું એટલે પૈસા બોલે તમે મત વેચાઈ જાઓ. પણ ગરીબ નું હપડ્યા કોણ? એટલે વિરાજી હવે કોઈ પૈસા નહીં લીધા ઘણા. 10,000 રૂપિયા તો લીધા કે તો ઘણા ના લીધા. 10,000 રૂપિયા તો લીધા કે એટલે એના કરતી 2-4 લાખ રૂપિયા લેવાના હતા. આટલા ભલે નોમ છોકરા કર્યું. પાછા આલવા જાઉં છે 10,000 રૂપિયા. તમે કાઢી મેણા મારો ના ચાલે છે. પાછા આવજો તો અહીંયા કોઈ ફરક નહીં પડે. એમાં હવે તો ચૂંટાઈ જાય. હવે શું ચિંતા છે? તાર વાતી છે ના ડપોળો કર્યો પડે છે હીરો તારે. ના લીધા હોત તો હારું તું ના કરતી. હવે રહી ચીડતી પેલી આવી ખબર નથી ને. મારે અત્યારે જવું છે સરપંચ ના કેવું છે ઠપકો હાલવા જાવ. તમારે આબુ છે કે નહીં? મારા આવો જ તમારે મેં ના પાડ્યું તમને. ઓય તરત મોર તોડો તમે. ઠપકો આલો તો દાબી ના આલો છે. ઠપકો એટલે રોડ નહીં થાય એટલી ઘણા આંદોલન કરવું પડે તો ભડે કરવું પડે. ભૂખ હડતાલ પર બેવું પડે તો બેવું પડે. પણ રોડ કરાવરાવો તમે મેના મારે છે ને. પણ હું તમને એક સવાલ ચૂકું છું. એને પૂછ્યું તરશું બે રહ્યું છે. પણ આ રોડ લાંબો છે. રોડ માં સહી કરે ને આમ લેટર ઉપર તારે દોય આબુ છે ને કાબુ નહીં આપડા બે ને. લે હડો હડો હું તમે હાર્યા હડો. આપણે સરપંચ ઘેર તો હશે કે ઘેર ના હોય તો એ ઘેર આવે એટલે ઘણા બેહી રહ્યું છું. હું નહીં કેતો આ શીખ છે કે અહીંયા ધોપાવતી રોડ તો છે. વિરાજી કોટમ પડો છો શિવાજી પેલા ગારમ પડે એના કરતી કોટમ પડે એ સારું. કેમ? એટલે અમારો રસ્તો નહીં જોયો તમે? એ તો રોડ નહીં તમારા વળી. હા તારે અમારા સારું છે તાકો. સંડાસ બાથરૂમ રોડ છે ઓગણામ છે. પણ સારું જ હોય કે તમારો વાહના સરપંચ છે. છોકરા ચિંતા હોય તમને? બસ તારા મન શું લેવા ચિંતા હોય? તમારે નહીં શું કોઈ મત મજાક ઉડાડો. તમને બધી ખબર છે. બધી ખબર છે. તમને મજાક મત ઉડાડશો. ઓય પણ તમારે ને થાય. હા ચમ ને થાય? અમારા ગામમાં અમારા વાહમાં હતું ગામમાં છે. વાહમાં છે ને રોડ બાચી પડ્યો છે હજી એક. એ હા હજી હીરો થાય પછી થાય એમ? એ 5 વર્ષે કદાચ થઈ જ નકર રહી જાય તમારે કોમ. હજી સરપંચ વાહ દીઠ વેચેલા છે કોણ? તમારા વાહના પેલો વાહમાં સુધારો કરવો પડે ને. ઓવે એટલે તમારો ભાગ સુધારીને પછી જો 5 વર્ષમાંથી ટેમ વધે તો જ આથમણા વાહમાં આવવાનું. બાકી આવવાનું નહીં. ગામમાં જોયું છે અમારા વાહમાં પેલો જોઈએ હું બધે ઘેર ઘેર ફર્યો છું. બસ તાર બ્લોક નો છે ઘરમાં બ્લોક નગાયા છે. બધી એ ખબર છે શિવાજી. અને અમારે ઘેર મોણા હાર્યા છે. અને હાર્યા જ મોર થઈને હવે કોઈ નામ નહીં લેવું મારે. હાલ તમે કેટલે પડતાળે 2 જણ સરપંચ ના આવું છે. લેડો તમને લઈ જવા છે હેડતું. અને હેડો મારા હારે. ઓવે કાલે તમારો વારો આવશે પાછો. હું તો હારે આવું પણ મારું નામ ના લેતા એમ કે ઠપકો હાલવા હારે આયા છે ભેગા એમ. કોણ? મારું નામ ના લેતા.
એટલે શિવાજી વ્યવહારે કહેતા હોય ને તો બે શબ્દો કહેજો ઓવે. તો તમને કોઈ ખબર પડે ને જાણવા મળે. સરપંચ આજ તો હિરાય છે, કાલે ઉઠીને વળી તમારે ફોરમ ભરવું પડે. એ તો વાત સાચી જ છે. હા, તમારે સરપંચ માં ઉભું રહેવું પડે. આ તો શું નક્કી? અને તમારે સરપંચ માં ઉભું રહેવું હોય ને તો અમારો ટેકો લેજો. અમે ટેકો ફૂલ સપોર્ટ આલ છે તમને. તારે એટલે તમે આ તો હાલ હું શું કહું છું, હાલ તમે અમને ટેકો આલો, અમે તમને જેટલી તમને ટેકો આલશે. એમ નહીં કેતો. હા તમે રહ્યા હા. આ રાતુજી થયેલા કોઈ એમને મોટ લાયા હતા, પૈસા આલ્યા હતા. એટલે ના ના કોણ કહેતો શિવાજી આવું? એટલે અમને ના ખબર, અમે ભેગા હતા ને. જોયું જોયું? આખા વાહમાં વાત થઈ ગયા, પૈસા ખાઈ ગયા છો. સરપંચ. કેટલા ખાતા? ખાલી 10,000 રૂપિયા ખાતા. સરપંચ ઘેર ઘેર જઈને કીધું છે બધાને. સરપંચે જ કીધું તો મને બધે સાવો કર્યો. હવે આખા વાહમાં સાવા થઈ ગયા. સરપંચે જ કીધું, બીજું કોઈ નહીં કીધું. હા, હવે જેવી આબરૂ જાય છે જોવા. આબરૂ તો બધી હાવ ખે આબરૂ કાકો બોલીએ કો સુનસાવા દે, શું કરવું હવે? હજી તો એ વાહમાં નહીં ગયા. જાજો એક તો ના ગોમને કૂતરા વાતો કરે છે, ખબર પડશે હવે. આજ કરે જ ને વાતો. શિવાજી, હા એટલે ખોટી વાત છે. તો પૈસા નહીં લખું ઈ. તારે અલા શિવાજી તમને આવું કોણ કહેતું તું? જેમ ખબર છે એ અમે બધા હતા ને પ્રચાર કરવા મોહ હતો જ. એવું છે એમ? હા હું તો ના, ના રહેતો હારે નારે. હારે રહેતા પણ મેં પૈસા નતા લીધા શિવાજી. સરપંચ મને હાલતા હતા પણ મેં ના પાડી કીધું પૈસા મારે જોતા નહીં. એવું નહીં. મારી વાત સાંભળો. આ રાજુજી કદાચ ચા પાણી કરાયો હોય ને તો ભલે, બાકી રાજુજી અમારા વાહનનું નાક છે લ્યા. અને તારે? પૈસા ના લઈ રહ્યા કે જી અમારો વિશ્વાસ છે પૂરો. અલ્યા આખો વાહ મોકો એમ કરે છે વિરાજી હા. પૂછો વાર. એ તો આરો વિચાર કર્યો ખબર છે. હા સરપંચ બંડલ આવ્યો ને તારે હોય એને કર્યું તો એમને એમ નતું કર્યું. કેમ ખબર છે? સરપંચ ની જીત નથી, અમારા સરપંચ ની જીત ઓલા વાળા સરપંચ ની હતી. પણ આ રાતુજી પૈસા આવ્યો ને જો વોટ પડ્યો ને એટલે અમે જીત્યા. અને એ તો અમને ખબર જ હતી. પણ આ તો હવે હેડો હવે હેડો ને પોકો હેડો. વિરાજી આ જો હે આ નજર નહીં પકતી ને એટલા સુધી જમીન સરપંચ ની જાય. હા, પણ આ તો બધો સરેડો હતો. હવે સરપંચ ની સીધો. શિવાજી તમને તો ખબર જ નહીં, આ સરપંચ બધો સરેડો વાલ્યો છે. એ તો પણ હવે પહેલો સરેડો હતો પણ હવે અમારે સરપંચ ની થઈ ગઈ. આ તો બધું નોમે થઈ ગયું. થઈ જ જાય કે હું કહેતો તો લ્યા, હું કહેતો તો રાજુજી થઈ જાય નોમે. અલ્યા અમાય આપણો ભાગ હતો પાછો અડધો. હવે લ્યો, હવે ભાગ પડ્યો તો પેલી ભાગમાં જ લેવો, ભાગ લેવા દો. આ લઈ અહીંયા સરપંચ જો. હવે કોઈ ના લે, બધું કાઢ્યું. હા. તારે અને વિરાજી હા? તમાર ઘર કેટલો પાસ છે? એટલે આખા વાહમાં એકે ઘર નહીં આવ્યું. એટલે અમારે તો એક આખા ખાલી ગણ્યા હોય ને એક બે ઘર ખાલી પાસ છે. બાકી અમારા વાહમાં જો ઘર આવ્યું નહીં. અને સંડાસ બાથરૂમ તો કોઈને આયા જ નહીં. આ વાત શું કરી તાર હોય તારે આપણા વાહમાં સંડાસ બાથરૂમ ઘર બધે ને આયા છે. એમ અમારા વાહમાં તાર આવ્યું છે ઘેર ઘેર ઘરે ઘરે. હું ફર્યો શિવાજી, તમારો વાહમાં બધે ફર્યો હું, મને ખબર છે. ખબર છે? હા. હા ગ્રાન્ટ ના પૈસા બીજેથી આવે ને તમારા વાહના એ અમારા વાહમાં વાપરો છો. એવું છે. હા હેડો. લેડ એટલે હાલ હમણાં બે જણા આયા હતા કે જ્યાં છે કોણ એટલે હું ઓળે કઈ નાખું. કોણ આવ્યું બે જણા? આ બે જણા બાર થી આયા હતા. કેમ કોણ કહેતા હતા? તો કોઈ કહેતા હતા એને ભેળા થવા આવ્યા. કેટલી છે સરપંચ નું બાર જાય. કેમ હા એટલે જતા રહે છે. બરોબર ફોનમાં વાત કરવા ફોન કરવા. હા હા પૂરણ ના હમણાં સવારને ખોદવા હમણાં કોમ બંધ છે. બે ચાર મીઠું નહીં આપણા કોમની ખાતાવા માજી નીસી મને. ઓવે 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 આપણે દરેક દાડા સુધી રાખો. ઓવે ઓય તો ઓય ઓય તો મારા મોણા ઓય હારો તો સંસાર કે હા એક તો મારા પાસે તો વ્યવસ્થિત મૂકવી નથી. જોજો રાજુજી, આ જોજો આ સરપંચે ખાલી ગોડાઉન બનાવ્યો. જોજો તમે. ઓહો અલ્યા કેટલું ઊંચું બનાવ્યું છે એનું છે ના. એટલે આ ઢોરાને સાર ભરવા બોલે છે. ગ્રાન્ટ ના પૈસા આયા એનું છે બધું. આ બધી ગ્રાન્ટો ખાઈ ગયો છે લ્યા. ઓવે. તારે પછી આવું જ બનાવે ને. અને હજી તમે આગળ જો, આગળ ખાલી એમને. ઓવે લ્યા. યાર, તમે હજી જોયું જ નહીં. તાર તમે પહેલી વખત આયેલા જ લાગો હોય. અમે તો પહેલી વખત આયા બધા જેટલા વખત આવ્યો કેટલી ફરિયાદ કરી. પણ આવું તો બનાવેલું હતું. કેટલો સારો છે તમને ખબર છે અહીંથી? ખાલી અંદર હેડો ખાલી. અમે તો કેટલાય વખત જ્યાં અંદર હે. ઓવે. આ તાકો હજુ હે ઝાડ નહીં ખાલી જુઓ. બગીચો છે. એ વિરાજી આ બધા વાર દીઠ સોપા આલેલા હતા અને એકાને એકલા સોપીને બેસી જાય. જો આ તમે સરકારી ઝાડ છે ને બધે. ઓય જ ને તારે કેવો બગીચો જો આ જોમફળ કેવો છે અને જેટલા જોમફળ વજે જો આ બધું મારા થેલી ભરીને લઈ જાવ પાછળ. અડધા ને અડધા પાછા. કેમ ના તમ ના અડો. આ તો અહીંયા નથી સ્પેશિયલ. એટલે આમાં અમારો ભાગ છે. એટલે અમારા હાથના ઝાડ છે. સરપંચ તો ખાઈને બેઠા છે આ બધું. હોય તારે ખાલી અડો હમણાં અહીંયાનો તાકો હે અહીંયાનો સમસો હમણાં અહીં ઉભો રહે. અહીંયાનો સમસો. આ જોજો હે. જોક રાજુજી, આ
આ બધે સરકારી ઝાડ છે પાછળ. એક એક ઝાડ બધે. એ વિરાજી આ જોવા કા અલ્યા ગામમાં વિકાસ ચોથી થાય. અલ્યા આખો નકશો બદલાઈ ગયો છે. ઓય શું હતું કોઈ હતો ને હોય તો આ તાકો એ હવે સ્પેશિયલ ઓફિસ છે. અલ્યા ઓફિસરની વાત છોડો ના. શીલા તો જો ખુલ્લે આમ પડ્યા છે ને આપણે તમે ગામમાં ચપ ખાલી સોના પીતા હોય તો સરપંચ કે હોય ચમ પીવો હતો. સીધા પોલીસની ગાડી બોલાવીને બે હાથ નાખેલા હોય. એટલે પણ ઇન્જન કોણ કહેવા વાળું હોય છે કોઈ કોણ કહેવા વાળું છે? ચાર કોઈ નહીં. વોટ ખાલી ખબર પડે ખાલી તમે આ જુઓ ખાલી. ઓકે ઘરના ઓગણામથી નીકળતો ટાઈશું. કાશ્મીરની વાત તો તેની પણ આ જો આ જે વિરાજી આવો આ દુકડા ધોવા પર લઈ મશીન વોશિંગ મશીન છે. ધોવા કા તમે કેમ પૂછીને આવ્યા છો? તમે મોલા સરપંચ નો પીએ સમજો છે સરપંચ નો હીરો માર પર્સનલ અસિસ્ટન્ટ છે. તો સરપંચ નો પીએ નહીં તો સરપંચ નો સમસો છે. ઓવે એટલે તો એટલે આટલા અંશા અવાજથી સરપંચ ના ઘરે જ વાત કરે. એટલે આ ચમ આમ કહેતા કે કેમ પૂછીને અલ્યા પૂછીને આવવાનું હોય અમે તારે એટલે આ સરપંચ એના એકલાના વટે નહીં આ વાત કરે. અમે વટ આલે ને તારે સરપંચ બન્યા છે ઈ જાય. આ તો વાત નહીં કરે છે. આલે પણ હાલ તો સરપંચ કોણ છે ખબર છે ને? સોરે બોલા સરપંચ ને બોલા જોઈ જા. તારે તમે અવાજ ઘણો ના કરો. સરપંચ હે ને હાલ આરામ કરે છે ઓફિસમાં એટલે ઊંચા અવાજે વાત ના કરો. તમે આખો રાવ એટલે સરપંચ ને મારી વાત આપણે મારી ખુદ ગાંઠી નાખશે. તમે આખો રાવ ના ઉપર એટલે સરપંચ ને આરામ કરવા પેલા સુંટી લાયા છે. ઓય હાલ હાચીને આયા તો બહાર જતા એટલે આરામ કરે તમે બોલ મોસે વિરાજી સરપંચ ને ભેળું થવા બદલે જો વેટિંગ કરવું પડે છે હવે તો. બોલાય ફટોફટ સરપંચ ને બોલાય. એટલે ના સમસાંગત વાતો કરવાની અમારે. ચારે આમાં ડાયરેક્ટ સરપંચ નું કોણ છે? એટલે સરપંચ નું હટકું પણ મુક કરું છું. સાઈડમાં બેહીરો સમસો કેમ સમસો એટલે એ તું નહીં મને દુખવા બોલાય અલ્યા સરપંચ એક બહાર નીકળો હવે કે પેલી બાજુ બેસે સમસો બની જાય. એટલે સરપંચ આવે હું લગાડું. તમે પેલા બે તરફ બોલાવો. એટલે ચમ આમ કરે છે ચમ બેહો ખાલી હું બોલાવું વાત કરી. વાત જોવાની હોય સરપંચ ની અમારે. અલ્યા અમે વાત કરે છે. સરપંચ ને અમે સરપંચ ની વાત જો વાત કરો છો તી તમે ફટોફટ બાર બોલાય. તારે મફત નહીં લાયા હો રાતુજી. આટલા વર્ષથી 2 વર્ષથી કોઈ કીધું નહીં એટલે આ બધું કેવું છે ચમ વળી કોમે અમે શરમમાં નહીં રહેવું હોય ગતું એ. તમે કેમ મફત લાયા છે? એટલે શિવાજી તમે મેણા મત મારો શિવાજી તમે પૈસાની વાત છોડો. વાત જ વાત ઈ વાત ના હોય. તારે ઓવે આ સંતાન તમે આ છોકરા પગારથી રાખો છો ને? પગાર જ આપો છો. ચાર પગાર આલો તમે. અલ્યા મહિનાનો 45 રૂપિયા ખાવાનું ભોજન બિલ થાય છે પગાર જ કેવડાય કે 2 ટકનું ખાવા ખવડાવો પગાર નહીં આપો. એટલે આ મૂર્ખાને શીખડાવતા નહીં તમે કે ઘરે કોઈ મહેમાન આવે તો એની ચૂપચાપ બેહારવાના પાણી પકાવવાનું કહેવાનું. એટલે પાણી જતા પાણી લાવો. પાણી પા બેહો બેહો જમવાનું ગરમ ગરમ થઈને આયા છો. સરપંચ ગરમ જ હોય કે કેમ? 1.5 મહિનાથી પેલા ગારામાં આટલા ગારો છે પગ ઉઘડ્યા મરી જશે. તમે કોઈ દાડો લમણો કરવા આવ્યા છે હમણાં ચૂંટાઈ ગયા તારના? કેમ ચોખ્ખુમાં આવો એટલે? અરે આપણે તમને ચૂંટી નહીં લાયા? એટલે પૈસા થી લાયા છે. કોને વાત થાય એટલા પૈસા તમે લીધા રહ્યા પહેલથી. શું કેમ હવે આવું વાત કરો છો? ના પાડી દઉં? આ મુદ્દો ના પાડી તમે. એટલે પૈસા મત હાથમાં પકડજો તમે હોય ને. સરપંચ તમે કીધું નતું કે હું તમને રોડ બનાવી આલ્યો મેં કીધું રોડ બની આલ્યો તો તમે મારા કને પૈસા શું કેમ લીધા રહ્યા? 50,000 રૂપિયા લઈ ગયા. મારા આટલો વોટ છે ને આટલો વોટ છે. વાત કરો છો. એટલે તમે અને કહેતા હતા. 10,000 તો આ લઈ ગયા હતા. વાત કરો છો. એટલે એ તો તમારો માણસ છે. અને તમે તો તોય ઉભા રહો. હવે હેડો પૈસા તો અહીંયા ભલે દીધા. આ મને પૈસા જા તો તમે ચમ તમારા વાહમાં ઘેર ઘેર બધે સારું કર્યું હતું. ઘેર ઘેર રોડ નહીં જાતો ઘેર ઘેર સંડાસ કરે છે. ચમ અમારા વાહમાં તાકવા નહીં આવ્યા તમે? એટલે મારે કરવાનું તો ટિકિટ ના ખવડાય. મારે ઘરનું પેલું વાત કરો છો. સરપંચ મારી વાત આ તમારો પરિવાર છે. વાત કરો છો. તમે ક્યારે આવવાના? મોદે આજે મારો પરિવાર આવવાનો છે. વાત કરો છો. પણ સરપંચ હું વાત શું કરું છું આ મારા વાહમાં પેલો કુદાયેલો રોડ બધો પડ્યો છે ઈ ચમ તમે હજી બનાવી આલવા નહીં આયા કોઈ રોડો થાય. એટલે તમારે એકલા વાહી નહીં આયા કે તમે અમે વોટ આલ્યા ને તારે તમે આયા છો? અલ્યા હું પૈસા થી આવ્યો છું. તમારે આને હું નોટો આલી હતી. જમીન વેચી પૈસા આલ્યા. વાત કરો છો. મારી જમીન વેચીને ખાઈ ગઈ હતી. તેમાં તારા સરળો બધો કવર કરીને લીધો રો છે હવે તેમાં લીધો છે ને તારે. હવે પૈસા કાઢવા પડશે કે? સરપંચ દોઢી વાત ના કરશો તો પાછી. દોઢું મોને બોલું. દોઢું તો રાતુથી બોલે છે. એટલે રાજુજી શું દોઢું બોલ્યા? કોઈ બોલ્યા નહીં હું દોઢું સરપંચ જેમ નહીં બોલ્યા તમે કોઈ ગૌચર ખાઈ જાય છે. ગૌચર માં પાકે છે. ગૌચર માં જાય છે ગાય માટે. વાત કરો છો. અને હું તો 5 વર્ષ સરપંચ છું. 5 વર્ષ પછી બીજો સરપંચ આવશે. એટલે 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી અહીંયા આવશે અમારે રોડ કરવા બદલે તમે હોય? અલ્યા વિરાજી કોમ ચાલુ છે અને તમે એક જગ્યાએ કોમ પટે તા તમારી જગ્યાએ હું કોમ કરવા આવું કે હવે મારે હાથું અહીંયા રહેવું હોય હું બેવડું કેવી રીતે થાવ? વાત કરો કોમ ચાલુ છે. હા એ વાત સરપંચ અમે મોનો છો બરાબર. તમે બધી એક અંગત ના હાજરી કહો
હું મારો સરપંચ ઉતરો તમારું કોમ થઈ જાય બસ ફાઇનલ થઈ જાય ફાઇનલ થઈ જાય. પછી આ જે ચૂંટણી વખતે આ હતા વોટ માંગવા એ ટાઈમે વાયદા કર્યા તેવા વાયદા નહીં ના જાય. અલ્યા, તમે તો વળી ની યાદ કરો છો. ઊંચેલું જગાડો મત જો, મને યાદ છે. પેલો તો સરપંચ હું શું કહું છું તારે જો. પેલી ગટર લાઈન નો હતી ને હા. એરી પેલા આ પોળા આવડા નાવડા તો હેડવું છે ને તેમાં મારે કાઢવું થઈ પડે. જાય. જો તમે પૈસા ના લીધા તો બધું થાય. સરપંચ એ તો અહીંયાની ભૂલ છે કે પૈસા લીધા હતા. હવે તારે. હવે અહીંયાને એકલાને પૈસા લીધા ને આખો વાહ ગણાય છે બરાબર. જો જમીન વેચી હું સરપંચ માં આવ્યો પૈસા વેરી અને તમે કહો છો કોમ નાખ્યો એટલે મારા પૈસા તો કાઢવા કે ના કાઢવા વાત કરો છો. વાત સાચી છે સરપંચ. તારે અને પૈસા ગ્રાન્ટ સરકારમાં ગ્રાન્ટ કો હાથ તો ઢગલો થઈને નહીં આવતી. હપ્તે હપ્તે આવે તમારે હપ્તે હપ્તે કોમ કરવું કે બસ હાથું બધું કરવું. ના સાચી વાત છે. તારે જો અહીંયાની પૈસા લીધા છે અહીંયાની ભૂલ સમૂહ માનું છું બરાબર. તારે. પૈસા ના લેવરો વોટ ના પૈસા તો લેવરો જ નહીં. લેવરો જ નહીં. મને ખબર છે. હવે અમારા વાહના ઈરા નંગ છે મોટા છે પણ મારે કેવું પડે અમારા વાહના ઈરા નંગ છે પણ પેલી વાતનો એ મને રોડ કરી આલો એટલો અમારે આટલા ગુડમ મને ખબર છે તમારે નિહાળીને આવડતા હા, પણ આ જગ્યાએ રોડ પડતર છે, એ જગ્યાએ ચાલુ કરવાનું છે અને આવા મોરબી કરી ના બેલો વાત કરો છો. આવા તો મોરબી થઈ ને ફોન બેસી મારી વાત કરો છો. મને નથી ખબર સરપંચ. આ તમને 4 મળ્યા છે ને 4 પૈસા લીધા એ તો મને ખબર જ નહીં. મને તો ચૂંટણી ચડ ખબર જ પડી છે કોઈને પૈસા લીધા છે. તમારે કેમ આવવું પડ્યું? મારે કોઈ જરૂર નહીં પડી અરે આવતા હતા કે હા. કોઈ નારે હું આયા તો એવું અને છે? તમને હું શું કહું ખબર હા. 1 વાગે આખો વાક ઉઠાય હવે એટલું કરી આલજો રૂપો. આ રોડ હલકા ઘાટ આવે ને, એ તમારું કોમ થઈ જાય ભાઈ. હા. પછી કોઈ ચિંતા નહીં કે Ready? પણ Thank you, આ દરવાજા ના બાંધ. હોય દરવાજો બધે રાખે છે. પછી નહીં તો બાંધવાડો પછી ના આવો. આ મારો બનાસકોઠો આ